નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. ચૈત્રવદ તેરસનો આજનો દિવસ પરમ ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની 31મી પુણ્યતિથિ. જીન શાસનના આકાશની અંદરમાં સૂર્યની જેમ જે ચમક્યા, જેમના ઉપકારો જીન શાસનની અંદરમાં અંધરાધાર મેઘની જેમ વરસ્યા, એક અદ્ભુત પરંપરાના એક સુંદર આચાર્ય ભગવંત પરમાત્મા મહાવીરની જે પાઠ પરંપરાની અંદરમાં જેટલા પણ આચાર્ય ભગવંતો થઈ ગયા, એમાં પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવતા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા આજના દિવસે 31 વર્ષ પૂર્વે અમદાવાદ મુકામની અંદરમાં પંકજ સોસાયટીની અંદરમાં બહુ નાનકડી જિંદગીની પહેલી ગણો કે છેલ્લી ગણો એ બીમારીની અંદરમાં આયુષ્ય જ્યારે પૂરું થવાનું હોય છે ત્યારે બીમારી રોગનું એક નિમિત્ત મળતું હોય. 82 વર્ષની ઉંમરની અંદરમાં પૂજ્યપાદ ગુરુદેવ આજના દિવસે બપોરે બરોબર 1:30 વાગે કાર ધર્મ પામી ગયેલા હતા. આચાર્ય પદનો પર્યાય હતો 20 વર્ષનો. કુલ આયુષ્ય હતું 82 વર્ષનું. જેમને પોતાના હાથે 400થી વધુ દીક્ષાઓ આપેલી હતી, જેમને 30થી વધુ મહાત્માઓને પોતાના હાથે પદવી પ્રદાન કરેલું હતું, 12થી વધુ અંજન સલાકા કરેલી હતી, 20થી વધુ સ્થાનની અંદરમાં જિનાલયોની અંદરમાં પ્રતિષ્ઠા કરેલી હતી, પોતાના નિશ્રાની અંદરમાં 20થી વધુ ઉપધાન થયેલા હતા. વર્તમાન તપની જેમને 108 ઓરી પરિપૂર્ણ કરેલી હતી. કચ્છાધિપતિ પદ ઉપર બિરાજિત હતા. એક સાધુ, એક શ્રમણ પોતાના જીવનની અંદરમાં જે વિકાસ કરવા માટે ચાહે, આજે હું પણ સાધુ છું, કોઈ પણ નૂતન સાધુ જ્યારે સંયમ જીવન અંગીકાર કરે ત્યારે એના મનની અંદરમાં એક જ ઈચ્છા હોય કે બસ મારા જીવનનો પૂર્ણ વિકાસ થવો જોઈએ. બાહ્ય વિકાસ અને આંતરિક વિકાસ. મારા ગુરુદેવ છે માટે હું નથી કહેતો, પરંતુ તમે કોઈને પણ જઈને પૂછો, કોઈ પણ મધ્યસ્થ શ્રાવક શ્રાવિકા સમણ સમણી ભગવતને જઈને પૂછો અને બિલકુલ ગૌરવ સાથે સ્વીકારશે કે બાહ્ય વિકાસની સાથે એટલો જ આંતરિક વિકાસ અને આંતરિક વિકાસની સાથે એટલો જ બાહ્ય વિકાસ. બાહ્ય વિકાસની અંદરમાં પુણ્યની જરૂર પડે છે, આભ્યંતર વિકાસની અંદરમાં પરિણતિની જરૂર પડે છે. બાહ્ય વિકાસની અંદરમાં ભક્તો હોય, પુણ્યની બોલબાલા હોય, પ્રવચન વગેરે હોય, જ્યારે આંતરિક વિકાસની અંદરમાં સુવિશુદ્ધ પરિણતિ હોય, અંતર્મુક્તા હોય, આ બંને વસ્તુ સાથે મળવી અતિશય દુર્લભ ગણાય છે. અને આ પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની અંદરમાં અનુપમ રીતે જોવા માટે મળે છે. આપણે પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાને તો જોયા નથી, આપણે મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાને જોયા નથી, આપણે પૂજ્યપાદ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ભગવંતને જોયા નથી, ઇત્યાદિ જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એ બધાને આપણે જોયા નથી. પરંતુ હું તમને દાવા સાથે કહું કે જે વ્યક્તિઓએ પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને જોયા હશે, એમને કઈક અંશે એમની અંદરમાં મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજા દેખાયા હશે, જેમને કોઈક અંશની અંદરમાં પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા દેખાયા હશે અને એમને કોઈક એક અલગ અંશ રીતે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી જોવા માટે મળ્યા હશે. એવી અદ્ભુત શાસન પ્રભાવના, એવો પુણ્યનો પ્રભાવ, એવો શિષ્ય પરિવાર, સમૃદ્ધ શિષ્ય પરિવાર, સંખ્યા પણ મોટી અને શિષ્યોની શક્તિ પણ વિરાટ. કેવા કેવા મહાન શિષ્યો સર્જ્યા છે. સંસારીપણાની અંદરમાં જુઓ તો કુમારપાળભાઈ વી શાહ આજે એકલા હાથે સમગ્ર જીન શાસનની સેવાના પ્રકલ્પોની અંદરમાં સિંહની જેમ આગળ વધે છે. કેટલા બધા ક્ષેત્રોની અંદરમાં આ કુમારપાળભાઈ વી શાહનું યોગદાન છે. એમને પણ તૈયાર કરનારા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા. આજે કાળ ધર્મ દિવસ છે. એમના જીવનની ગુણ ગંગાની અંદરમાં કંઈક થોડું આચમન કરી લેવું છે. સ્નાન કરવું હશે, ડૂબકીઓ લગાવી હશે તો કલાકોના કલાકો નીકળી જશે. આપણી પાસે એટલો સમય પણ નથી. માત્ર અડધો કલાક, 30 મિનિટ, 40 મિનિટની અંદરમાં 82 વર્ષનું જેમને સંયમ, 82 વર્ષની જેમની ઉંમર હતી
અને 60 વર્ષથી વધુ જેમનો દીક્ષા પર્યાય હતો એવા પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની આજે એક નાનકડી ઝલક આપણે પ્રાપ્ત કરવી છે. એમને એક અંજલિ અર્પણ કરવી છે કે આપે પોતાના આપના જીવનની અંદરમાં જે રીતે જીન શાસનની સેવા કરી, જે રીતે શિષ્યોનું સર્જન કર્યું, જે રીતે દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરી, જે રીતે આપે સર્વાંગ સંપૂર્ણ વિકાસ કર્યો. એક શ્રમણ દરેક વસ્તુ ચાહે કે બસ મારા જીવનની અંદરમાં આવું કંઈક મળવું જોઈએ અને એ બધું જ એમને પોતાના જીવનમાં કરી આજના દિવસે બરોબર દોઢ વાગે વિક્રમ સંવત 2049 ચૈત્ર વદ 13 તારીખ એ વખતે હતી 19/4/1993. જન્મ તારીખ પણ એ જ હતી અને કાળ ધર્મનો પણ દિવસ એ જ હતો. એટલા બધા વિઝનરી આ આચાર્ય ભગવંત હતા, એવા ગુરુદેવ હતા. એમના જીવનની થોડી ઘણી વાતો બતાવી દઈએ. આપણે જે વાત શરૂ કરેલી હતી કે આંતરિક વિકાસ અને બાહ્ય વિકાસ બંને વિકાસ સમાંતર પેરેલલ જેમને સુવિશુદ્ધ રીતે આગળ વધાર્યો. ઘણી વખત એવું બને છે કે આચાર્યની પદવી મળી હોય તો વિશિષ્ટ પ્રભાવકતા નથી મળતી. વિશિષ્ટ પ્રભાવકતા કદાચ મળે પુણ્યના ઉદયથી તો પ્રવચન કરવાનો ક્ષયોક્ષમ નથી હોતો. પ્રવચન હોય, પુણ્ય પણ હોય, પદ પણ હોય તો કદાચ બહોરો શિષ્ય પરિવાર નથી મળતો. એવા કેટલાક વિશિષ્ટ આચાર્ય ભગવંતો છે. પ્રકટ પુણ્યનો ઉદય છે પરંતુ શિષ્ય પરિવાર નથી. શિષ્ય પરિવાર હોય તો બહુ સંખ્યા ન હોય. સંખ્યા જ્યાં મળે તો ત્યાં કદાચ ગુણવત્તા ખતમ થઈ જાય. પણ આ એક આચાર્ય ભગવંત હતા જેમને સંખ્યા પણ હતી, શિષ્ય પરિવારની ક્વોલિટી પણ સારામાં સારી હતી, સ્વયં પુણ્યનો ઉદય પ્રચંડ હતો, જ્ઞાનનો ક્ષયોક્ષમ હતો, ન્યાય વિશારદ પદવીને પામેલા હતા, ભક્તિની અંદરમાં પણ એટલા ઓતપ્રોત રહેલા હતા, પોતાના ગુરુને પણ એટલી જ વફાદારી સાથે. બાકી શક્તિ હોય ત્યાં સૌમ્યતા, શક્તિ હોય ત્યાં શુદ્ધિ, શક્તિ હોય ત્યાં નમ્રતાનો અભાવ લગભગ જોવા માટે મળે. જ્યારે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા 100 શિષ્યો થઈ ગયા પછી પણ પરમ ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની સાથે 31 વર્ષ સાથે રહ્યા છે. કદાચ 200 વર્ષ પછી જ્યારે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાનું જ્યારે જીવન ચરિત્ર વાંચવામાં આવશે, કોઈક સંભળાવશે, ત્યારે એ વખતે આપણને એમ થાય કે આવું પણ એક વ્યક્તિત્વ આ ધરતી ઉપર હતું, આવા પણ એક મહાપુરુષ હતા કે જેમને 100 શિષ્ય પરિવાર થઈ ગયા પછી પણ પોતાના ગુરુદેવની સાથે ને સાથે જ રહેવાનું. અને 1-2 વર્ષ નહીં, 31 વર્ષ, 31st year, 31, 31 વર્ષ સુધી ગુરુદેવની સાથે પડછાયાની જેમ જે રહ્યા છે એવા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને આપણે શબ્દ અંજલિ આપવી છે. અમદાવાદ મુકામની અંદરમાં કાળ ધર્મ પામેલા 1:30 વાગે આજે ચૈત્ર વદ 13નો શુભ દિવસ હતો. જે દિવસે દીક્ષા લીધી એ દિવસથી ગુરુના ચરણોની અંદરમાં એવા સમર્પિત બની ગયા જે બીજ ધરતીને સમર્પિત બને છે. બીજે ખાલી એટલું જ કરવાનું છે કે એને પોતાની જમીનને, પોતાની મળેલી ધરતીને સમર્પિત બની જવાનું. એના એકાંતની અંદરમાં, અંધાર ભર્યા ખૂણાની અંદરમાં દુનિયાથી અલોપ બનીને એવા અંદરમાં જતા રહેવાનું છે. અને પછી જે બીજ વૃક્ષ બનીને જે બહાર આવે છે, મજબૂત બનીને જે બહાર આવે છે, પછી એ વાવાઝોડા હોય, પવન હોય, એ બધાની અંદરમાં ટકી જતું હોય છે. પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ જ્યારે ચાણસ્માની અંદરમાં સંયમ જીવનનો સ્વીકાર કર્યો, પોષ સુદ 12 1991 તારીખ હતી 16 ડિસેમ્બર 1935, ચાણસ્મા શહેરની અંદરમાં જ્યારે દીક્ષા જીવનનો અંગીકાર કર્યો અને એ દિવસથી સ્વાધ્યાય, સેવા, સંયમ અને સમર્પણ આ 4 સૂત્રીય કાર્યક્રમ રાખેલો હતો. આખું જીવન ચરિત્ર વાંચી લેજો. ભુવન ભાનુના અજવાળા આ એક પુસ્તક પણ વાંચી લેજો. અને મુનિશ્રી તીર્થબોધિ વિજયજીએ લખેલા છે 5 ભાગ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાનું સંપૂર્ણ જીવન ચરિત્ર, સાંગોપાંગ જીવન ચરિત્ર. એની અંદરમાં ગુરુદેવ ભુવન ભાનુ સુરીમાનનો જીવનનો જે દરિયો છલકાય છે, વાંચતા વાંચતા આપણને એની છાલક લાગે, આપણે એનાથી ભીના ભીના બની જઈએ. સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી એક સૂત્રીય કાર્યક્રમ, ગુરુની સેવા કરવી છે, સમર્પિત બનવું છે, સ્વાધ્યાય કરવો છે અને સંયમ જીવનનું પાલન કરવું છે. ઘણી વખત એવું બને છે કે સ્વાધ્યાય કરવાના નામે ઘણીવાર કેટલીક છૂટછાટ જીવનની અંદરમાં લઈ લેવામાં આવે છે. ન્યાયના ગ્રંથ ભણવા છે, આકરા ગ્રંથો ભણવા છે, વ્યાકરણ ભણવું છે, મગજનું દહીં કરી નાખે, મગજનું મનોમંથન કરીને એવા ગ્રંથોને ભણવા છે, સંમતિ તર્ક જેવા ગ્રંથો ભણવા છે. કઠિનમાં કઠિન કહેવાય, જેને બદામના શીરા ખાધા પછી પણ ન ભણી શકાય
એવા કઠિનતમ ગ્રંથો ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ છડ કર્યો, છઠના પારણે આંબિલ કરીને આ ગુરુદેવ ગ્રંથો ભણ્યા છે. કેવી રીતે ભણી શકાય? કિંવદંતી કહેવાય. આ તો આપણા યુગની અંદરમાં થયા છે, નજરો નજર નિહારેલા છે, એટલે કદાચ વાત આપણે માની શકીએ છીએ. આવનારા ભવિષ્યની અંદરમાં 200-300 વર્ષ પછી જ્યારે કોઈ શ્રમણ સમુદાય, કોઈ સમણી સમુદાય, કોઈ શાવક શાવિકા સમુદાય ગુરુદેવ ભુવન ભાનુસુરીમાની આ કથા વાંચશે, સાંભળશે, ત્યારે એને એમ થશે કે કેવી રીતે ભણી શકાય. છઠ કરી અને ન્યાયના કઠોર ગ્રંથો ભણવાના, છઠ કરીને ઈર્યા વૈયા લોકસ અને ચૈત્ય બંધન પણ નથી કરી શકાતું. તો આવી કઠોર તપસ્યા કરીને આવા આકર ગ્રંથો, મગજનું મનોમંથન કરીને એવા ગ્રંથ કેવી રીતે ભણ્યા હશે? બસ આ જ ગુરુદેવની વિશેષતા હતી. સંકલ્પ કર્યો, ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પછી એ નીકળી પડ્યા છે પોતાના સિદ્ધિના ક્ષેત્રની અંદરમાં. સંયમ જીવન સ્વીકાર્યા પછી સ્વાધ્યાયની અંદરમાં એવા ગરાડૂબ બની ગયા કે જે અભ્યાસ 12 વર્ષે પણ પરિપૂર્ણ ન થાય એ અભ્યાસ ગુરુદેવે 5 વર્ષની અંદરમાં સાંગોપાંગ રીતે પરિપૂર્ણ કર્યો. વિદ્યાર્થી અવસ્થાની અંદરમાં ન્યાય ભૂમિકાનું સર્જન કર્યું અને પછી સિદ્ધિના ક્ષેત્રમાં, વિનિયોગના ક્ષેત્રમાં, સંયમ જીવનના ક્ષેત્રમાં પોતાનું અંગત સંયમ જીવન કોઈ પણ જગ્યાએ ખંડિત ન થાય, પોતાની આંતરિક પરિણતિ કોઈ પણ જગ્યાની અંદરમાં કલુષિત ન થાય, પોતાનો આંતર વૈભવ, અંતર્મુક્તા ક્યારે પણ ખંડિત ન થાય, તૂટે નહીં, એની સંપૂર્ણ સલામતી કાળજી રાખી અને બાહ્ય ક્ષેત્રની અંદરમાં ગુરુદેવ આગળ વધ્યા છે. જિંદગીભર માટે નિર્દોષ ગોચરી પાણી વાપર્યા છે. વિચારી લેજો, 100થી વધુ શિષ્યો તો ગુરુદેવની હાજરીમાં થઈ ચૂકેલા હતા અને આજે જેમના સમુદાયની અંદરમાં 800થી વધુ સમણ ભગવંતો સંયમ જીવનની આરાધના કરી રહેલા છે. એ ગુરુદેવ જિંદગીભર માટે નિર્દોષ ગોચરી પાણીના આગ્રહી. જોયું છે અમે, દીક્ષા પછી 11 વર્ષ હું સાથે રહ્યો છું આ ગુરુદેવની સાથે. પડછાયાની જેમ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વિહારની અંદરમાં, જંગલોની અંદરમાં આદિવાસીના ઘરમાંથી રોટલા મળે, પાણી પણ વાપરતા જોયા છે. એકલા ચણાના લોટને પાણીની અંદરમાં નાખી અને ગરમ પાણીની અંદરમાં હલાવી અને એને રાબ જેમ બનાવીને 100 ઓરીની આરાધના કરતા જોયા છે. આંતરિક પરિણતિ સાથે, આંતરિક અંતર્મુક્તા સાથે, અંતરનો બધો જ વૈભવ સાચવી અને બહારની દુનિયાની અંદરમાં સંપૂર્ણ વિકાસ કર્યો છે. નાનો મોટો વિકાસ નથી કર્યો. અને આ વિકાસને જોયા પછી કવિઓના મોઢામાંથી સહજ રીતે શબ્દો નીકળી પડ્યા છે. પૂજ્ય ગુરુદેવના કાળધર્મ પછી એક સંગીતકારને જ્યારે ગુરુદેવનું પુસ્તક વાંચવા માટે આપ્યું, કવિ પણ હતા અને સંગીતકાર પણ હતા, શબ્દોની રચના પણ કરી જાણતા હતા અને એને જ્યારે આખું જીવન ચરિત્ર વાંચ્યું અને એના મોઢામાંથી જે અમર શબ્દો સરી પડ્યા, યુગો સુધી જર હરસે ભુવન ભાનુના અજવાળા. આ સંગીતકાર ક્યારે ગુરુદેવને જોયા નથી, આ સંગીતકારે ગુરુદેવને ક્યારે જાણ્યા નથી. ગુરુદેવના ગયા પછી જ આ પુસ્તક એમને વાંચ્યું છે અને પુસ્તક દ્વારા એમને જે અંદરમાંથી સંવેદના ઊભી થઈ, આ પુસ્તક વાંચ્યા પછી એમને એમ થયું કે આ વ્યક્તિ માટે તો આ સિવાય બીજા કોઈ શબ્દ ન હોઈ શકે. યુગો સુધી જર હરસે ભુવન ભાનુના અજવાળા. આ અજવાળા માત્ર બાહ્યના પુણ્યથી નથી મળતા, આંતરિક પરિણતિ, આંતરિક સજાગતા, ગુરુદેવનું સંપૂર્ણ સમર્પણ, સાથે ને સાથે પ્રવચનકાર બની ગયા. દીક્ષાના 5મા કે 6ઠ્ઠા વર્ષે તો પ્રવચનની પાઠ ઉપર બિરાજિત થઈ ગયા. માતા સરસ્વતી જાણે કે જીભ ઉપર આવીને સિંહાસન તરીકે બેસી ગઈ અને પછી મુખમાંથી જે સરસ્વતી નીકળી, જે રીતે પ્રવચનોની ધારા નીકળી છે, મુંબઈની અંદરમાં માત્ર 3 વર્ષની અંદરમાં 35થી વધુ યુવકોને સંયમ જીવનનો સ્વીકાર કરાવડાવ્યો. એક નરબંકા મહામુનિવરો બન્યા. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ, પૂજ્યપાદ ભદ્રગુપ્ત સુરેશ્વરજી મહારાજ જે પ્રિય દર્શન ગણાય છે, પૂજ્યપાદ ધર્મગુપ્ત વિજયજી મહારાજ, પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોર સુરેશ્વરજી મહારાજા, વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજા, ઉપાધ્યાય ભગવંતશ્રી વિમલસન વિજયજી મહારાજા, પૂજ્યપાદ ધર્મજીત સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ જયશેખર સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ જીતેન્દ્ર સુરેશ્વરજી મહારાજા. આ બધાની આખી ફોજ ગણો. કેવા તેજસ્વી યુવકોને સંયમ જીવન આપ્યું છે કે એક એ યુવકોએ ગુરુદેવની આશીર્વાદ અને ગુરુદેવની નિષ્ઠા પ્રાપ્ત કરી અને પોતાના 100 શિષ્યોનું સર્જન કરી દીધું છે. કોઈને 70 શિષ્યો, પૂજ્યપાદ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા. તમે એક આચાર્ય, એ વખતના મુનિવરો બધા જ આચાર્ય ભગવંત બન્યા છે અને બધાને 50થી વધુ શિષ્યો. અને એના કારણે ગુરુદેવનો જે સમુદાય છવાતો ગયો, જે વિસ્તરતો ગયો,
એટલા માટે તો કવિને આ શબ્દો નીકળી પડ્યા છે, યુગો સુધી જર હરશે ભુવન ભાનુના અજવાળા. આ પ્રવચન સાંભળનારામાંથી કેટલાક લોકોએ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને આંખેથી જોયા નહીં હોય. આજે એક છબી ઉત્પન્ન કરજો. એક પતલી દુબલી કાયા છે, સહેજ શ્યામ વર્ણી સ્કિન છે, એક મોટું ભરાવદાર માથું છે, એકદમ મોટા લક્ષણયુક્ત કાન છે, આંખોની અંદરમાં જબરજસ્ત તેજ રહેલું છે, લલાટ વિશાળ રહેલું છે, બે ગાલ જરા થોડાક અંદરમાં દબાયેલા છે, એકદમ દુબલી પતલી કાયા, ટટ્ટાર રીતે જો ચાલનારા કોઈ દેખાય એ પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ. 82 વર્ષે પણ ગુરુદેવ ઝૂક્યા નતા, ટટ્ટાર ચાલી શકતા હતા. છેલ્લા મહિના 2 મહિનાને બાદ કરો, થોડો ઘણો પેરેલિસિસનો અસર તો એક અસર આવી ગઈ, નાની મોટી અસર. એ સિવાયનું સંપૂર્ણ શરીર ફિટ એન્ડ ફાઇટ, શરીરમાં કોઈ પણ જગ્યાએ વધારાનું મેદ નહીં. કારણ કે જિંદગીભર માટે મીઠાઈ, મેવો, ફરસાણ અને ફ્રૂટ આ 4 વસ્તુ કાયમ માટે બંધ. એટલો ઝરહળતો વૈરાગ્ય હતો. આપણને કેરી છોડવી હોય તો તકલીફ પડે, આજે એક ઉપવાસ કે બેચનું કરવું હોય તો આપણને તકલીફ પડે. અને ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજનું જે સત્વ હતું, જે ધગધગતો એમનો વૈરાગ્ય રહેલો હતો, જિંદગીભર માટે મીઠાઈ, મેવો, ફરસાણ, ફ્રૂટ બંધ. અને એની ઉપર એમને વર્ધમાન તપની 108 ઓરી લીધી છે. અને હું તમને કહું, આ ગુરુદેવનું જીવન જે સંઘર્ષમય હતું, જે તપોમય હતું, જે જનુની જીવન હતું, જે રીતે ગુરુદેવનું જજબાવાળું જીવન હતું, જે રીતે એકલ પંડે આ ગુરુદેવ સેનાપતિ અને સિંહની જેમ જજુમ્યા છે. 7-7 કલાકના પ્રવચનો કરવાના એકલા શિબિરની અંદરમાં. અને આ વખતની શિબિરો તો હવે શિબિરો કેવી થઈ ગઈ છે, 3 દિવસ કે 5 દિવસની. એ સમયે શિબિરો થતી હતી 21 દિવસની. આ ધાર્મિક સંસ્કાર શિબિરનું સૌથી પહેલું આયોજન, સૌથી પહેલી કલ્પના એમના મનની અંદરમાં એક કલ્પના આવી, પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી, કે ભાનુ વિજય, તારા જેવો એજ્યુકેટેડ સાધુ છે, તું ઇંગ્લિશ મોફાટ બોલી શકે છે, થ્રુઆઉટ તારા મોઢામાંથી ઇંગ્લિશ નીકળી શકે છે, તું લંડનની CAની સમકક્ષ બેન્કિંગ એક્ઝામની અંદરમાં નંબર 1 રીતે ઉત્તીર્ણ થયેલો છે, પાસ થયેલો છે, તારી પાસે આટલું બધું ભૌતિક જ્ઞાન છે, જીન શાસનનું જ્ઞાન છે, તો આ યુવકોને કેમ પ્રતિબોધ નથી કરતા? ત્યાં સુધી યુવાઓને કેન્દ્રની અંદરમાં લગભગ કોઈએ નતા રાખ્યા હતું. જીન શાસનની અનેક પ્રભાવના કરનારા આચાર્ય ભગવંતો હતા. કોઈ આગમોદ્ધારક થયા, કોઈ તીર્થોદ્ધારક થયા, કોઈએ સાધર્મિકોના ઉદ્ધાર કર્યા, કોઈએ સામાજિક ઉદ્ધાર કર્યા, કોઈએ ઉપાશ્રયોના ઉદ્ધાર કર્યા, કોઈએ ધર્મશાળાઓના ઉદ્ધાર કર્યા. પણ જે આવનારા ભવિષ્ય માટે સૌથી વધુ જરૂરી હતી, યુવા પેઢી, એના તરફ નજર નોંધાવી છે પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ ભાનુ વિજયજીની. ભાનુ વિજય, શિબિરો શરૂ કરો, યુવકોને બોલાવો, એક નવું નામ, નવું બેનર, નવી રીત, નવી સિસ્ટમ, નવી પદ્ધતિ. અને વાત ભગવાન મહાવીરની જ કરવાની છે. પરમાત્મા મહાવીરની વાતને એક નવા સ્વરૂપની અંદરમાં, નવા પેકેજિંગમાં, નવા મોડિફાઈ, વેરીફાઈ, સિમ્પ્લિફાઈ, થોડીક અલગ રીતે ભાનુ વિજય શરૂ કરો. ગુરુદેવનો આદેશ હતો, બુદ્ધિ પ્રતિભા તો હતી, જ્ઞાનનો પ્રચંડ સહયોગક્ષમ હતો, અને એની સાથે ગુરુદેવની કૃપા મળી. અને પછી જે ઇતિહાસ સર્જાયો છે, આજે શિબિર કઈ જગ્યામાં, કયા સમુદાયમાં, કયા સ્થાન ઉપર નથી થતી, જાણે કે ચાતુર્માસની અંદરમાં શિબિર હોવી જોઈએ, એક અભિન્ન અંગ થઈ ગયું. જે શિબિરનું નામ નથી દઈ શકતા, કારણ કે શરૂઆતમાં શિબિરનો વિરોધ કર્યો, સમજી ન શક્યા કે આ શિબિર શેના માટે છે. આજે જે રીતે જીન શાસનમાં યુવકોની ચહલ પહલ દેખાય છે, જે રીતે યુવકો દોડધામ કરતા દેખાય છે, જે રીતે યુવાઓની શક્તિ આ જીન શાસનની અંદરમાં સમગ્ર રીતે આપણને વ્યાપ્ત થયેલી દેખાય છે, એની પાછળ આ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાનો શિબિરનો 99% ફાળો છે. પછી તો શિષ્યો આવતા ગયા, શિબિરનું સુકાન સંભાળતા ગયા. પણ શરૂઆતની અંદરમાં એકલ પંડે 7-7 કલાક શિબિરો કરવાની, એમને આમિલની ઓરી ચાલે, 75મી ઓરી, 80મી ઓરી. પણ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની પરમ કૃપા, માત્ર ને માત્ર જીન શાસનની સેવા કરવી છે, આવો સંઘ પ્રેમ, એવો એક જજબા. રાતના 12 વાગે પણ થાક્યા હોય, શરીર ચૂર બની ગયું હોય, પણ સંઘના પ્રશ્નો આવે, સંઘની કોઈ સમસ્યા આવે, સંઘ ઉપર કોઈ કાર્ય કરવાની તક આવે, અવસર આવે, અને ગુરુદેવ ક્યારે છોડે નહીં. વિહાર કરતા કરતા ગયા હોય, ઉનાળાનો દિવસ હોય, આંબિલ ચાલતા હોય, શરીર થાકી ગયેલું હોય, આખા દિવસનો પરિશ્રમ થયેલો હોય, ચાલીને વિહાર કરતા હતા, વિહાર કરીને આવેલા હોય, અને એવા સમયમાં, સાંજના સમયમાં કોઈ પણ સંઘમાં પહોંચે અને ખબર પડે કે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા ભાનુ વિજયજી પધાર્યા છે. પ્રચંડ પ્રવચનકાર,
અદ્ભુત પ્રવચનકાર. અને સંઘ વિનંતી કરી, સાહેબ સવારે તો આપ વિહાર કરશો, અમને આપની વાણીનો લાભ નહીં મળે. શિષ્યો કે ગુરુદેવ થાક્યા છે, રહેવા દો ને. પણ ગુરુદેવ કે નહીં, સંઘની ઈચ્છા છે ને, આપણે સંઘ ઉપર તો જીવીએ છીએ. એવો સંઘ પ્રેમ કે થાકીને આવ્યા છે, આવતીકાલે સવારે ચાલીને વિહાર કરવાનું છે. આમિલની હોરી ચાલે છે, ત્યાં ગયા પછી વરી પાછું પ્રવચન છે, પછી નૌકાસીનું પચકાણ પાડવાનું છે, પછી આમિલની ગોચરી વાપરવાની છે. છતાં પણ રાતના સમયની અંદરમાં સંઘને કલાક પ્રવચન આપે. સંઘ પ્રેમ અગર જોવો હોય તો ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનો સમસ્ત જૈન સંઘ એક થવાની જ્યારે વાત આવી ત્યારે પોતાના કેટલાક આંતરિક નુકસાનો હતા, પોતાને આજુબાજુમાંથી કેટલુંક સહન કરવાનું હતું, એ બધું જ ખબર હતી. પણ પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ પ્રેમ સુરીશ્વરજી મહારાજાની આંતરિક ઈચ્છા હતી કે બસ ભાનુ વિજય સંઘ જ્યારે એક થાય ત્યારે બીજું કશું જ વિચાર્યા વગર, અંગત નુકસાનને જોયા વગર બસ શાસન સમુદાય સંઘ એક થતો હોય તો ભાનુ વિજયજી આ કરવા જેવું છે. બસ એ ગુરુદેવની ઈચ્છાને ચરિતાર્થ કરવા માટે શ્રી સંઘની સાથે જોડાઈ ગયા. સંઘ પ્રેમ, વ્યક્તિ પ્રેમ, શાસન પ્રેમ, એટલા બધા શાસનના પ્રકલ્પો એમના આંતરિક જગતની અંદરમાં ચાલતા હતા. કેવી રીતે જીન શાસન લોકો સુધી પહોંચાડીએ, એટલા માટે તો આ શિબિરોનું સર્જન કરવાની અંદરમાં આવ્યું. આ બધું જ કરતા 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 ગુરુદેવ વિચરતા ગયા, ગામ ગામ પ્રભાવના કરતા ગયા, પોતાની પરિણતિ દિન પ્રતિદિન સુવિશુદ્ધ બનાવતા ગયા. જિંદગીના છેલ્લા સમય સુધી પ્રતિક્રમણ ઊભા કરવાનું, કોઈ પણ ક્રિયા બેસીને નહીં કરવાની. બેસીને કદાચ જે ક્રિયા કરવાની આવે છે એમાં હાથ જોડવાના, મસ્તક ઝૂકેલું હોય. આની સાથે એક પણ સમય બાંધછોડ નહીં કરવાની, કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની. થાકીને આવ્યા હોય, 14નું પ્રતિક્રમણ હોય, સાથે બીજા સમણ ભગવંતો એ નગરની અંદરમાં મળ્યા હોય અને એમની સાથે વાતચીતનો દોર ચાલ્યો થયો હોય, કદાચ 10 સાડા 10 પતી જાય છતાં પણ 14નું પ્રતિક્રમણ અખંડ રીતે ઊભા કરવાનું આ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનું એક આંતરિક પરિણતિની નિશાની રહેલી હતી. જિંદગીભર તપ, ત્યાગ, પ્રભાવના, શિષ્ય પરિવાર, પ્રવચન, ગચ્છાધિપતિ પદ, આચાર્ય પદ, જબરજસ્ત જ્ઞાનનો ક્ષયોક્ષમ, શાસ્ત્રીય જ્ઞાનોનું જાણકારી, એની સાથે ન્યાય વિશારદ, વ્યાકરણના વિશારદ, કયા ક્ષેત્રની અંદરમાં ગુરુદેવની પ્રતિભા આગળ હતી બધી. કવિ હતા, શિલ્પી હતા, જ્યોતિષ હતા, વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત હતા. સાથે રહ્યા છે એટલે ખબર છે એમ લાગે કે સર્વાંગ પ્રતિભા જેમને જીવનની અંદરમાં મળેલી હતી, સર્વાંગ સુંદર પ્રતિભાના જે ધારક રહેલા હતા, સર્વતોમુખી વિકાસ જેમના જીવનની અંદરમાં થયેલો હતો. વિકાસ થવાનું એક જ કારણ, બસ ગુરુદેવનો પડ્યો બોલ ઝીલ્યો છે. પન્યાસ પદવી સુધી પહોંચેલા હતા, આચાર્ય પદવી આપવાની તૈયારી હતી. કેટલી વખત ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા કહેતા હતા કે ભાનુ વિજય બસ તમારી આચાર્ય પદવી મારે કરીને જવું છે, પણ કેટલાક અંગત અને આંતરિક કારણો, આજુબાજુમાંથી કેટલોક એવા પરિબળો ભેગા થયા કે આચાર્ય પદવી ગુરુદેવના હાથે ગુરુદેવને ન મળી શકી, પોતાના ગુરુદેવના હાથે. પણ આટલા પદ સુધી પહોંચ્યા પછી પણ ગુરુદેવના ચરણ કમલની અંદરમાં સેવકની જેમ રહેવાનું. અરે સ્ટેચર ઉપાડવા તૈયાર થઈ જાય, ગુરુદેવનું માથું પઠવા તૈયાર થઈ જાય, ગુરુદેવના પલ્યણમાં હાજર થઈ જાય. એ વખતે કે સાહેબ હવે આપે ન અવાય, આપ હવે સ્વયં ગુરુ બની ગયા છો, આપને ખુદના 100-125 શિષ્યો થઈ ચૂકેલા છે. ત્યારે એ વખતે કે મારા ગુરુદેવનો પહેલો શિષ્ય હું છું અને મારો અધિકાર રહેશે પલ્યણ કરવાનો. બધું જ કામ પડતું મૂકીને ગુરુદેવની સેવામાં પલ્યણ કરવા માટે હાજર થઈ જાય. જબરજસ્ત પ્રવચનકાર, અદ્ભુત પ્રવચનની શક્તિ અને એની સાથે ગુરુદેવની સાથે આટલો તાદાત્મ્ય સંબંધ, આટલો સેવકપણાનો સંબંધ, બસ આ જ ગુરુદેવની વિશેષતા હતી. આ બધી જ આરાધના કરતા ગુરુદેવ સુરતનગરમાં બિરાજમાન હતા. અંતિમ ચાતુર્માસ ગુરુદેવનું સુરત ગોપીપુરાની અંદરમાં થયેલું હતું અને ત્યાંથી મુંબઈ જવાની બધી જ ગણતરી થઈ ચૂકેલી હતી. જ્યોતિષીએ પણ કીધું હતું કે સાહેબ આ બાજુ આપ જશો ને તો આપને મોટી ઘાત દેખાય છે, સાહેબ આપ દક્ષિણ તરફ વિહાર કરો, ઉત્તર તરફ વિહાર નહીં કરો પ્લીઝ સાહેબજી. અને સમગ્ર સમુદાય પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરીશ્વરજી મહારાજાથી લગાવીને બધાની વિનંતી, ગુરુદેવ વર્ષોથી મુંબઈ ગયા પણ નથી, સાઉથમાંથી સીધા આપણે આ બાજુ આવેલા છીએ અને અમદાવાદ જવાની અંદરમાં એક જોખમ છે, આપને ઘાત નીકળી જાય. પછી ગુરુદેવ આવતા વર્ષે જઈશું, ત્યાં અમદાવાદની અંદરમાં બિરાજમાન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હિમાંશુ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ સ્થવીર આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા, એમની એક વિનંતીનો નાનકડો પોસ્ટકાર્ડ આવ્યો, પત્ર આવ્યો કે ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા તમે અગર અમદાવાદમાં આવો તો શાસનના કેટલાક પ્રશ્નો સરકતા છે, વિચારવા છે.
સંઘની એકતા અત્યારે વર્તમાનમાં કરવી જરૂરી છે. જો આજે સંઘ એક નહીં થઈએ તો આપણે ક્યારેક કદાચ એક નહીં થઈએ. આપણે વેરવિખેર બનીશું તો સમગ્ર જીન શાસન વેરવિખેર બની જશે. તો તમે ખાસ અમદાવાદમાં આવો. હવે એવી દુવિધા હતી, જ્યોતિષીઓ, જાણકાર કક્ષાના જ્યોતિષીઓએ કીધું ગુરુદેવ નથી જવા જેવું ઉત્તર ગુજરાતની અંદરમાં. ગુરુદેવ ઘાત દેખાય છે એમને, આ મુંબઈ તરફ વિહાર કરી જાઓ. બધાનો આગ્રહ, મુંબઈ જવાનું નક્કી ઓલરેડી થઈ પણ ચૂકેલું હતું. બધી તૈયારી મુંબઈ તરફ જવાની થઈ ચૂકેલી હતી. પણ જે જિંદગીભર વડીલોની નિશ્રામાં રહ્યા, વડીલોનું આદેશનું પાલન કરેલું છે, પોતાના બે વડીલ આચાર્ય ભગવાન જ્યારે કહેતા હોય કે તમે અમદાવાદ આવો, શાસનનું મહત્વનું કાર્ય છે, પછી તમે ચાતુર્માસ પછી મુંબઈ તરફ પધારી જજો, અત્યારે આપનું અમદાવાદમાં આવવું સખતમાં સખત જરૂરી છે. અને પોતાની શરીરની ઘાતનો વિચાર કર્યા વગર અમદાવાદ પધાર્યા. અમદાવાદની અંદરમાં આવીને બંને વડીલ આચાર્ય ભગવંતોની સાથે રહ્યા, મિટિંગો વગેરે કરી. ત્યારે કોને ખબર હતી કે જ્યોતિષીઓની આ વાત સાચી પડવાની છે. 82 વર્ષનું આયુષ્ય છે. જેટલી તપસ્યા કરવાની એટલી ફિક્સ. પતિકોણ ઉભા કરવાનું નક્કી, સ્વાધ્યાય કરવાનું નક્કી. અમદાવાદની અંદરમાં આવ્યા પછી અન્ય સમુદાયના આચાર્ય ભગવંતોને, જે ત્યારે મુનિ હતા પછી અત્યારે આચાર્યો બન્યા છે, એ બધાને પાઠ આપે. દિવસ રાત પાઠ આપવાના. કાર ધર્મના છેલ્લા એક દિવસ અગાઉ, કાર ધર્મના એક દિવસ અગાઉ એટલે કે ચૈત્રવદ તેરસના કાર કરી ગયા છે, તો ચૈત્રવસ 12ના સાંજના 5 વાગ્યા સુધી મુનિ ભગવંતોને પાઠ આપ્યા છે, ભણાવ્યા છે, છેદ સૂત્રોનું અધ્યયન કરાવ્યું છે, છેલ્લે સુધી પ્રવચન આપ્યા છે. સંસારિક ઘરોની અંદરમાં પગલાં કરવા ગયેલા, અમદાવાદમાં વર્ષો પછી આવ્યા, ગુરુદેવના સંસારિક પરિવારોના ગયા. છેલ્લે પંકજ સોસાયટીની અંદરમાં પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાની સાથે રહેતા હતા. અને ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાએ અમદાવાદના પંકજ સોસાયટીના આગેવાનોને બોલાવીને કીધું કે ભાઈ મારી મોટી ઉંમર થઈ ગઈ, 92 વર્ષનું મારું આયુષ્ય છે, ગમે ત્યારે હું ચાલી જઈશ, તો ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા આ પંકજ શ્રી સંઘને તમારે સાચવવાનું, તમારે સંભાળવાનું છે. અને એ સમયના જે આગેવાનો હતા એ આગેવાનોને બોલાવી વચમાં પૂજ્યપાદ ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ સાહેબ બેસી અને જાણે કે સંઘનું બધું જ કાર્ય સુપ્રત કર્યું છે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને. આપણો કુદરતનો સંકેત રહેલો હતો. ત્યારે કોને ખબર હતી કે 2 દિવસ પછી ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા કાળ ધર્મ પામવાના છે. આ વાત છે દસમની, ચૈત્રવદ દસમની આ ઘટના છે, ચૈત્રવદ 11ની આ ઘટના. 2 દિવસ પછી તો કાર કરી જવાના. જાણે કે પંકજ સંઘને તમારે સાચવવાનો છે, તમારે સંભાળવાનો છે. આ એક કુદરતના શબ્દો નીકળ્યા પૂજ્યપાદ ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ સાહેબના શ્રી મુખેથી. અને જાણે કે ગુરુદેવ મૂર્તિ સ્વરૂપે કાયમ માટે શ્રી સંઘની રક્ષા કરતા હોય એમ પંકજ સોસાયટીમાં બિરાજમાન થઈ ગયા. અને ત્યાં ગુરુદેવનું સમાધિ મંદિર બની ચૂકેલું છે. સાંજના 5 વાગ્યે તબિયત બગડી 12ના દિવસે, તાત્કાલિક હોસ્પિટલની અંદરમાં લઈ ગયા. હાર્ટનો એટેક આવી ગયો, પમ્પિંગ કર્યું, કરંટ વગેરે લગાડ્યા, વળી પાછું હાર્ટ ધબકતું થઈ ગયું. એટલે એમ લાગ્યું કે બસ હવે ઘાત ચાલી ગઈ, હવે વાંધો નહીં આવે. જ્યોતિષીની જે વાત હતી એ એક આંશિક રીતે સાચી પડી ગઈ. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજા સાથે હતા. અને આજની તારીખની અંદરમાં જ્યારે પણ એમને સાંભળતા જોયા છે ત્યારે એક જ કહેતા હતા કે જિંદગીભર માટે ગુરુદેવને તો જોયા છે, પણ અંતિમ સમયની અંદરમાં આ ગુરુદેવને જાણ્યા. શું એમની પરિણતિ, શું એમની જાગૃતિ. 10 વાર પ્રતિક્રમણ કરાવો ને, નહીં મારો ઉપયોગ નથી રહ્યો, મને ફરી વખત કરાવો. ગુરુદેવ બધું થઈ ગયું, હવે ખાલી પચકાણ પાડવાનું બાકી છે. નહીં મારો ઉપયોગ નથી રહ્યો, મેં હાથ નતા જોડ્યા, મને ઝોકું આવી ગયેલું હતું, ચલો આખું પ્રતિક્રમણ ફરી વાર કરાવો. 7 વખત અને 10 વખત પ્રતિક્રમણ ફરી વખત કરાવવું પડ્યું છે. આ ગુરુદેવની અંતિમ સમયની જાગૃતિ. આજે આ ગુરુદેવના જીવન ચરિત્રની અંદરમાં આપણે સ્નાન કરીશું. આજે આપણે યાદ કરીશું. બરાબર બપોરે 1:30 વાગે ગુરુદેવનો જાપ કરીશું, ગુરુદેવના આશીર્વાદ માગીશું. આજે પંકજ સોસાયટીની અંદરમાં જે ગુરુદેવનું સમાધિ મંદિર છે, જે પ્રદક્ષિણા તીર્થ ગણાય છે. પ્રદક્ષિણા તીર્થ તો એવું જામેલું છે, એવી રીતે લોકો ઉમટેલા છે, લોકોને એવી રીતે જીવનની અંદરમાં આધ્યાત્મિક વગેરે જે પ્રભાવો જોવા માટે મળેલા છે. સ્વતઃ રીતે કોઈ પણ જાતનું પ્રલોભન નહીં, લાલચ નહીં, કોઈ પણ લોભામણી ઓફર નહીં, કોઈ પણ સંસારિક લાલચો નહીં. અને એ સિવાય સ્વતઃ રીતે જે રીતે લોકો પ્રદક્ષિણા આપે છે, એક જીવંત તીર્થ સમાન લાગે, જીવંત મૂર્તિ સમાન લાગે. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે ક્યારે પણ અમદાવાદ જવાનું થાય તો એક વખત આ પંકજ સોસાયટીની અંદરમાં ગુરુદેવને જ્યાં અંતિમ સંસ્કાર કરેલા હતા એ જગ્યા ઉપર જે ગુરુદેવનું ગુરુ મંદિર બનેલું છે,
એની ઉપર સુપ્રસન્ન અવસ્થાની અંદરમાં રહેલી ગુરુદેવની જે અદ્ભુત પ્રતિમા છે, એમ લાગે કે જીવંત બેઠેલા છે. અમે તો જોયા છે, ગુરુદેવની સાથે રહ્યા છીએ 11 વર્ષ, એમ લાગે પણ ગુરુદેવ ખાલી બોલતા નથી, બાકી ગુરુદેવ એ જ જીવંત સ્વરૂપે બેઠેલા છે. આજે આ ગુરુદેવને આપણે શબ્દાંજલિ આપી, શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસે બરોબર 31 વર્ષ પૂર્વે 1:30 વાગે ગુરુદેવ કાર કરી ચૂકેલા હતા. જીન શાસનના કેટલાય કાર્યો અધૂરા રહી ગયા, પણ એમની પાછળ આવેલી જે ભવ્ય પરંપરા, એમને આ કાર્ય આજે પણ ચાલુ રાખેલા છે. અને એ કાર્યને જોતા જોતા વારંવાર શબ્દ મુખમાંથી નીકળી પડે, યુગો સુધી જર હર્ષે ભુવન ભાનુના અજવાળા. આજે આ ગુરુદેવને આપણે યાદ કરીએ. જેને જોયા હશે એનું જીવન ધન્ય બની ગયું. નથી જોયા તો આજે એક કલ્પના કરજો, ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા કેવા હશે. તમને ક્યાંકથી ફોટા વગેરે મળી જશે. અને ક્યારે પણ અમદાવાદ તરફ જવાનું થાય તો એક વખત આ પંકજ સોસાયટીની અંદરમાં ગુરુદેવના દર્શન કરજો, એમની જીવંત પ્રતિમાને પ્રદક્ષિણા આપજો. જીવનના બધા જ સંકલ્પો પરિપૂર્ણ થઈ જશે. ધર્મ સંબંધી ખૂબ વિકાસ જીવનમાં આગળ વધશે. બસ એ જ મંગલ ભાવના સાથે આજે આપણે ગુરુદેવના વ્યાખ્યાનને જાણ્યું. કુવલય માલા ગ્રંથોનું પ્રવચન આવતીકાલે શરૂ થઈ જશે. આજે ગુરુદેવની પુણ્યતિથિ હતી, એ નિમિત્તનું આ પ્રવચન બરાબર યાદ આવે. આ પ્રવચન વહેલી સવારે સાંભળી લો તો 1:30 વાગે ગુરુદેવને આપણે યાદ કરવાના છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.